મેડમ, બાળકને લઈને માતા ઘેર જાય છે તો સૌપ્રથમ નવડાવવાની પ્રક્રિયા હાથ ધરવી પડશે. તો માં ક્યારેક બાળકને જાતે નવડાવે છે, ક્યારેક કોઈ બાઈ હોય છે એરિયામાં, એને સ્પેશિયલ નવડાવવા માટે બોલાવવામાં આવે છે અને માલિશ કરે છે, તેલ લગાડે છે, ક્યારેક ચણાનો લોટ વાપરે છે. તો આ બધા વિશે તમારે શું સલાહ છે? બાળકને નવડાવવા માટે એવું જરૂરી નથી કે બહારથી કોઈ માણસને જ બોલાવો. જી ઘરના કોઈ પણ માણસ, અને મમ્મી પણ જ્યારે બરાબર હીલ થઈ જાય પછી પોતે પણ નવડાવી શકે. જી નવડાવવામાં આપણે એ ધ્યાન રાખવાનું હોય કે આંખ અને કાનમાં પાણી ના જવું જોઈએ. જી એટલે ઉપરથી આપણે પાણી ના નાખવાનું, એટલું ધ્યાન રાખવાનું. બીજું, નવડાવવામાં એ ધ્યાન રાખવાનું કે વહેલી સવારે જ્યારે ઠંડુ વાતાવરણ છે એ ટાઈમે ના નવડાવો, જેથી બાળક ઠંડુ ના થઈ જાય. સરસ તડકો આવવા દો, થોડો ગરમ વાતાવરણ થાય એ ટાઈમે પણ થોડું વોર્મ હૂંફાળું પાણી હોવું જોઈએ, જેનાથી બાળકને નવડાવો. હૂંફાળું પાણીથી નવડાવીને પછી તરત બાળકને ડ્રાય કરી નાખવાનું છે, જેથી એ ઠંડુ ના પડવું જોઈએ. નવડાવવા માટે બીજી કોઈ વસ્તુ છે, દૂધ છે, મલાઈ છે, ચણાનો લોટ છે, મુલતાની માટી, આવું કશું લગાવવાની જરૂર નથી. નોર્મલ જે બેબી શોપ આવે એ નોર્મલ એ જ વસ્તુથી એને સાફ કરવાનું છે, બીજું કશું નહીં લગાવવાનું. માલિશ માટે એવું જરૂરી નથી કે બહારના માણસને આપણે માલિશ માટે બોલાવીએ. માલિશ બાળકના હાડકાં મોટા કરવા માટે કે મસલ બનાવવા માટે નથી હોતું. માલિશ એના માટે હોય છે કે બાળકને સારું લાગે, બાળકને સ્ટિમ્યુલેશન મળે. તો એ મમ્મી પણ કરી શકે, ઘરમાં દાદી છે, નાની છે, બધા કરી શકે. એના માટે આપણે કોઈ પણ ઓઇલ તમે લઈ શકો. એવું જરૂરી નહીં કે આપણે દર વખતે કોઈ બી હાઈફાઈ વધારે લો. સાદું નાળિયેરનું તેલ હોય, કોકોનટ ઓઇલ હોય, એનાથી પણ અમે અપ્લાય કરીને સરસ માલિશ ઘરે કરી શકો.